નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હિતવી। સૌપ્રથમ વાત કરીશું વરસાદના રેડ એલર્ટની। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। આજે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદમાં આજે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં સિઝનમાં પહેલીવાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। आज के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की। तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड़, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है। साथ में रेड कलर की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी, इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ। और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ। और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। પહેલી વાર એવું બન્યું છે રાજ્યમાં આ વખતે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી કયા કયા જિલ્લામાં છે તે આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જામનગર છે, દ્વારકા છે અને તેની સાથે વલસાડ, આ 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની પણ વાત કરી લઈએ। ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં થશે? સૌરાષ્ટ્રનો આ ભાગ જોઈ રહ્યા છો આપ। ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તેની સાથે સુરત, તાપી, ડાંગ અને નવસારી એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને ભાગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તે બાદ વાત કરીએ યલો એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે। આ યલો કલરનું જ્યાં ભાગ જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદની શક્યતા છે અને જેમાં બોટાદ છે, રાજકોટ છે, પોરબંદર છે, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા આ 6 જિલ્લાનો સમાવેશ થાય છે। તેની સાથે અરવલ્લી અને મહીસાગર આ બંને જિલ્લાનો પણ સમાવેશ થાય છે। અહીંયા પણ ભારે વરસાદની સંભાવના જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવે છે। એટલે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ઓરેન્જ અને યલો એલર્ટની પણ અહીંયા જે વાત કરી લઈએ, જે રીતની વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ તરફથી 3 જિલ્લા મહત્વના છે જે જામનગર, દ્વારકા અને વલસાડનો સમાવેશ થાય છે કે જેમાં ભારેથી અત્યંત ભારે સુધીનો વરસાદ આવી શકે છે। આગળ આપણે જણાવી દઈએ ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા કાઢે તેવી પરિસ્થિતિ છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 4 વાગ્યા સુધીની વાત કરી લઈએ ત્યાં 18 તાલુકામાં ભારે વરસાદની આગાહી છે। 4 વાગ્યા સુધીમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। છ કલાકની અંદર 92 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે જેમાંથી 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓલપાડમાં 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। કલ્યાણપુર, કરજણ, ભાણવડમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો નેત્રંગ અને હાલોલમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।
જે રીતની પરિસ્થિતિ સામે આવી છે, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ અહીંયા ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તાને નુકસાનની ઘટનાઓ સામે આવી છે। સુરતના લંબે હનુમાન રોડ બેસી જતા ખાસ કરીને પારાવાર મુશ્કેલી લોકોને વેઠવી પડી, તો રાજકોટમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું અને ત્યારે જ વરસાદી પાણી ભરાતા અનેક વાહનો એમાં ફસાયા। આ તરફ જામનગરના કાલાવાડમાં પણ ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો, તો છોટાઉદેપુર પણ વરસાદમાં રોડ બેસી ગયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો। સવારથી ફરી વરસાદનું આગમન થયું। વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે, રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો છે। લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ, સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં વરસ્યો છે, તો ખેડૂતોમાં પણ હાલ હર્ષની હેલી જોવા મળી રહી છે વરસાદને લઈને। રવિવારે 1 ઇંચ વરસાદ ખાબક્યો। સવારથી ફરી એકવાર વરસાદી માહોલ જામનગરમાં જામેલો જોવા મળ્યો। કિંજલ કારસુરા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિંજલ, જે રીતનું જામનગરમાં વરસાદી માહોલ છે, લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, હાલ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ શું છે? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં જામનગર જિલ્લામાં ગઈકાલ રાતથી જે વરસાદની છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ખાસ કરીને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સવારે માત્ર 4 કલાકની અંદર 2.5 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। રવિવારે મોડી સાંજે જે વરસાદ આવ્યો હતો તે લાલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે મોડી રાત્રિ સુધી નોંધાયો હતો। ત્યારબાદ સવારથી ફરી મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। જામનગરના જે લાલપુર તાલુકો છે, આ લાલપુર તાલુકા મથકમાં જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। જે પ્રકારે લાલપુર તાલુકામાં પ્રથમ વરસાદ છે તે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ભારે લાંબા સમયથી વરસાદ નહોતો આવ્યો, જેને લઈને ગરમીનો માહોલ હતો, તેમાં પણ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે મળી છે। આજે સવારથી જામનગર જિલ્લાના તમામ તાલુકામાં ચોમેર વરસાદના સમાચાર છે તે સાંપડી રહ્યા છે। ત્યારે સૌથી વધુ લાલપુર અને કાલાવડ પંથકમાં વરસાદ છે તે જોવા મળ્યો છે। કાલાવડની વાત કરીએ તો કાલાવડમાં પણ જે પ્રકારે વાત કરીએ ત્યાંનું જે મુડીલા ગામ છે, મુડીલા ગામનો કોઝવે તૂટ્યો હતો અને ત્યાંથી પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની બસ ફસાઈ હતી ને તેને વિદ્યાર્થીઓને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી અને બીજા કાંઠે લઈ જવા પડ્યા હતા। એટલે જામનગર જિલ્લામાં ગઈકાલથી જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલ હાલ પણ જોવા મળી રહ્યો છે। હાલ જામનગર શહેરમાં વરસાદે વિરામ લીધો છે। વહેલી સવારે જામનગર શહેરમાં પણ વરસાદ હતો ને હજી પણ વરસાદી વાતાવરણ છે। સાંજ સુધીમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે। જી હેતવી, આભાર કિંજલ માહિતી બદલ। દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ભાણવડમાં ધોધમાર વરસાદ થયો છે। ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા। દ્વારકાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા, તો આ તરફ દ્વારકાના જ કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું। કલ્યાણપુર આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થયો। છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો। કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા મુકુંદ અહીંયા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, કલ્યાણપુરમાં જે રીતનો વરસાદ વરસ્યો છે, સમગ્ર દ્વારકામાં જે રીતે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, વધુ માહિતી શું? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે રાત્રેથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। ખંભાળિયાની વાત કરીએ તો રાત્રિના સમયે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ત્યારે ભાણવડ પંથકની વાત કરીએ તો ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પાણી ભરી વળ્યા હતા। ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદના કારણે જામપર ગામથી નવા ગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના કોઝવેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો। બીજી તરફ વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના વિંજલપર, કેશોદ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈ ગામના જે વીજ પોલ છે તે વીજ પોલ ધરાશાયી થયા હતા। અમુક વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, સાથે વીજપોલ હાઈવે રોડ ઉપર પણ ધરાશાયી થયા હતા। ત્યારે કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તાર તેમજ
આસપાસના જે વિસ્તાર છે તેમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. જી બિલકુલ મુકુંદ, આપ જોડાયેલા રહેજો. વધુ સમાચાર પણ આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાથી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યું છે, ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ થયો છે. વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો છે. ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુકુંદ, અમારી સાથે અહીંયા સંવાદદાતા જોડાયેલા છે. મુકુંદ, જે રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી બાજુ ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હોય, વીજપોલ ધરાશાયી થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે. જી, વાત કરીએ તો ખંભાળિયા પંથકમાં ગઈકાલે રાત્રેથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર અને કેશોદ ગામમાં અનેક વીજ પોલ ધરાશાયી થયા છે, સાથે વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વિંજલપર ગામે આવેલ એક સરકારી શાળામાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. સદનસીબે આ વૃક્ષો ધરાશાયી થયા છે તેમાં કોઈ જાનહાનિ થવા નથી પામી, પરંતુ હાલ ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદના કારણે જે ખેડૂતોએ વાવણી કરી હતી તે વાવણી ઉપર વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. જી બિલકુલ મુકુંદ, જોડાયેલા રહેજો. આપ પવન સાથે દરિયામાં પણ, દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ પાસે તેમજ દરિયા કિનારે આ મોજા ઊંચા જે ઉછળી રહ્યા છે. યાત્રિકો મોટી સંખ્યામાં આ નજારો માણવા માટે પહોંચ્યા હતા. અહીંયા સંવાદદાતા મુકુંદ અમારી સાથે અહીંયા જોડાયેલા છે. મુકુંદ, જે રીતે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને યાત્રિકો પણ અહીંયા આ નજારો જોવા માટે ઉમટી રહ્યા છે. હાલ શું પરિસ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના ગોમતી ઘાટ કિનારે આવેલ દરિયામાં પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ગોમતી ઘાટ સહિતના જે દરિયાઈ વિસ્તાર છે તેમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે આ દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સાથે વાત કરીએ તો ગોમતી ઘાટ કિનારે યાત્રિકો પણ આ દરિયાના મોજા ઉછળતા હોય તે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જી બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ. વધુ વાત કરીએ જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે. મેંદરડાના મીઠાપુરમાં નદીમાં પૂરની પરિસ્થિતિ આવી હતી અને આ પૂરમાં ખેડૂતો તણાયા હોવાની માહિતી છે. આ ખેડૂત મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચ જે વરસાદ વરસ્યો અને તેમાં મીઠાપુરમાંથી પસાર થતી જે મધુવંતી નદી છે તેમાં ખેડૂત તણાયા હોવાની માહિતી છે. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સબજભાઈ કુંભાણી નામના જે ખેડૂત છે તે તણાયા છે અને જે માહિતી છે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ખેતરેથી ઘરે પરત આવતા વખતે આ ઘટના બની હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું છે. રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામજનો સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ. 200ની વસ્તી ધરાવતા આ ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે. નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે. જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. વર્ષોથી આ સમસ્યા અહીંયા છે, પરંતુ સરકાર બ્રિજ બનાવતી નથી. અશ્વિન નદી બે કાંઠે વહી રહી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. અહીંથી અમારે નસવાડીથી આ જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે, સુકાપુરા, વાઘિયા, સિંધીકુવા, વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાડી સાથે છે ને નસવાડી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાડી ભણવા આવે છે તો એમને બધાને તકલીફ પડે છે. અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાડી આવવાતું નથી અને કોઈ બીમાર હોય, કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે. એટલે અમારી માંગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે.
હાલ જે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને જેને લઈને આજે બે તસવીરો આપણે બતાવી રહ્યા છે જૂનાગઢ અને છોટાઉદેપુરની કે જ્યાં નદીઓ બે કાંઠે વહી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। મધુબંતી નદીમાં પૂર આવ્યું અને આ બાજુ છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં પૂર આવ્યું તેવી સ્થિતિ જોવા મળી। હાલ મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થતા નદી નાળા છલકાયા હોય અને નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ અને છોટાઉદેપુરથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। बात करिए छोटाउदेपुर जिल्लानी तो ત્યાં ખેતીલાયક વરસાદ થઈ રહ્યો છે। મધરાત્રિએ ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા છે। બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી છે। સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આડ ડેમ બનાવવામાં આવ્યો હતો। આજ વિસ્તારમાંથી ભ્રષ્ટાચારનો જાગતો પુરાવો સામે આવ્યો છે। 2 મહિના પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો છે। નસવાડીના જાંબુગોડા ગામે આ ઘટના બની છે। નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો છે। 2 મહિના પહેલા 2 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। 2 જ મહિનામાં આ રોડ બેસી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ નારું તૈયાર થઈ ગયું એટલે તૈયાર થઈ ગયું બિલ ફાડી લીધું। આ ગામ લોકોને તકલીફ આવી જાય। આજે કોઈ બીમાર થઈ ગયું હોય 108 મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય બીમારીની શું હાલત થાય। હવે અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી। છોટાઉદેપુરના સંખેડા તાલુકાનું કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું છે। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ કરાઈ છે। રસ્તો બંધ થતા 25 ગામોને તેની અસર થઈ છે। નવીન સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોય ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। ભાવનગરથી વધુ સમાચાર આવી રહ્યા છે જ્યાં વાતાવરણની ખરાબ અસરથી ભાવનગર પુણે ફ્લાઇટ અટવાઈ હોવાની માહિતી છે। વિઝિબિલિટી ઓછી હોવાથી ફ્લાઇટ સમયસર લેન્ડિંગ ન થઈ શકી। હવામાં 3 ચક્કર લગાવ્યા બાદ મહા મુસીબતે ફ્લાઇટને લેન્ડ કરાવવામાં આવી। ઇન્ડિગોની ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે 25 મિનિટ મોડી લેન્ડ થઈ। રાજુલાના રામપરા ગામમાં રાત્રિના સમયે 2 સિંહ ઘૂસી આવ્યા હતા। સિંહે ગામમાં ઘૂસી 3 અલગ અલગ મારણો કરતા ગામમાં ફફડાટ મચી ગયો છે। મોડી રાત્રે વન વિભાગની ટીમ રામપરા ગામમાં પહોંચી સિંહને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો। ગામ લોકોએ વનમંત્રી સુધી રજૂઆતો પણ કરી હતી। બનાસકાંઠા પંથકમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે। ધાનેરા અને લાખણી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। હજી પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં પણ ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે। ખેડૂતો દ્વારા ખેતીને લઈને જે તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી અને પોતાના ખેતરો પણ ખેડી લીધા હતા અને ચાતક નજરે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ શરૂ થતાં અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે। તે ઉપરાંત ગરમી અને બફારાને લીધે શહેરી વિસ્તારના લોકો પણ પરેશાન હતા અને વરસાદી ઝાપટું પડતા અત્યારે તો ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને રાહત મળતા સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। તણાયા હોવાની જાણકારી છે કે જેઓ ખેડૂત છે ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે। એક વ્યક્તિ તણાઈ ગયું હતું કે જે ખેડૂત હતા તેની ઓળખ થઈ ચૂકી છે। તેઓને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પોલીસ વિભાગ સહિત સ્થાનિક તંત્ર પણ આવી ગયું છે। ખેડૂતને તણાતા બચાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। પ્રમુખ જે છે જિલ્લા પંચાયતના હરીશ ઠુમ્મર અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું। અતુલ, હાલમાં વધુ શું જાણકારી છે જે એક વ્યક્તિ તણાયા છે તેને લઈને? જી સિદ્ધાર્થ, આપણે ચોક્કસ કે જે રીતે આજે
જુનાગઢ જિલ્લામાં છે તે 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, ત્યારે મેંદરડા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જે મેંદરડાનું મીઠાપુર ગામ છે ત્યાં પણ 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, ત્યારે મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદી છે તેમાં પાણી આવ્યું હતું। હાલ જે માહિતી મળવી છે તેમાં મધુવંતી નદીમાં છે તે હરિભાઈ સૌજીભાઈ કુંભાણી નામના ખેડૂત છે તે ખેતરેથી પોતાના ઘર તરફ આવતા હતા, નદી ઓળંગતા હતા, ત્યારે તે પૂરના પાણીમાં તણાઈ જવાની ઘટના સામે આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સ્થાનિકો છે તે ત્યાં પહોંચી ગયા હતા અને હાલ જે ખેડૂત છે તેની શોધ પર હાથ ધરી છે। બીજી તરફ આ જે ખેડૂત તણાયા છે, ક્યાં કારણોસર તણાયા છે, વાહનમાં આવતા હતા, ચાલીને આવતા હતા, બળદગાડું લઈને આવતા હતા, તે હજી સુધી કોઈ જાણવા વિગત મળી નથી। પણ આ પહેલા જ વરસાદે આ રીતે ખેડૂત જે તણાતા સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે અને તંત્ર દ્વારા પણ ખેડૂતને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જી આભાર તું સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। 2 કલાકમાં જે 3 ઇંચ વરસાદ થયો તેના કારણે પરિસ્થિતિ થઈ છે। ગુજરાતમાં ચોમાસાએ પકડ્યો અસલી મિજાજ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન। ગુજરાતમાં ચોમાસાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ચોમાસાએ આળસ કંખેરી મોટી છલાંગ મારતા મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવા લાગ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે। આ દ્રશ્યો છે ભરૂચના। ભરૂચ શહેરમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો। ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલા જોવા મળ્યા। શહેરના ફુરજા 4 રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો સુરતથી સમાચાર આવી રહ્યા છે। એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરાઈ છે। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ નોંધાવાયો હતો। આજે એબીવીપીનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાયું છે। કાર્યકરોએ યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરી રસ્તા પર હવન કરીને વિરોધ નોંધાવ્યો હતો। રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું। રસ્તાઓ બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો। તો શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા યોજાઈ, જેમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદો પણ ઉઠી હતી। એની અંદર વિદ્યાર્થીઓને ઓફર લેટર તો 2 લાખ લોકોને આવેલા છે અને એડમિશન ખાલી 28,000 સ્ટુડન્ટના થયા છે અને દરરોજ એ લોકોને કોલેજ પર જાઓ આવો અને ઓફર લેટર આવી જતા છતાં એ લોકોને ના પાડી દેવામાં આવે તમારી સીટ નથી। તો આ શું આજે જીકાસના જે લોકો છે શું કરવા માંગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓથી પૈસા ખાધેલા છે એ લોકોએ કે શું કર્યું છે એ અમારે જવાબ જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ, આમાં સુધારા જોઈએ। ના માત્ર વિદ્યાર્થીઓને પરંતુ એડમિનિસ્ટ્રેશન યુનિટને પણ તથા કોલેજ યુનિટને પણ એટલી બધી મુશ્કેલી પડી રહી છે। ત્યારે કહેવા માંગીશ કે જ્યાં સુધી જેટલી પણ ખામી છે જીકાસ પોર્ટલ પર જેટલી બી ખામી છે તે દરેક ખામીને વિદ્યાર્થી પરિષદ પૂરી કરવા માટેની માંગ કરી રહ્યું છે। તો આણંદની વાત કરીએ તો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન પોર્ટલને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિદ્યાનગરની એસવી યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોર્ટલમાં રહેલી ખામીઓના કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવી। એસવી યુનિવર્સિટીના ગેટ પર વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે ધક્કામુક્કી થઈ હતી। આખરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દરવાજા પર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું। તો જેતપુરમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। GCAS પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। એબીવીપી દ્વારા 7 વિવિધ માંગને લઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી। GCAS પોર્ટલમાં આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં એડમિશનથી હજી ઘણા વિદ્યાર્થી વંચિત હોય તેમને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। GCAS થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી, તેઓને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે। વિદ્યાર્થીને ફોર્મ રદ કરવું હોય તો વિકલ્પ આપવામાં આવતો નથી। તે ગંભીર પ્રશ્ન હોય, નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી। GCAS પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચોક્કસ સરકારશ્રીએ જે GCAS પોર્ટલ બહાર પાડ્યું છે 100%
ખૂબ સારી મહેનત કહેવાય, ખૂબ સારું કામ કહેવાય, પરંતુ એની અંદર એવી ભૂલો છે કે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી પડી છે. હું એક તમને ઉદાહરણ આપું જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે. આજે વિદ્યાર્થી 12માનો પાસ થયેલ વિદ્યાર્થી કોઈ જીકે સીકે બોસમિયા કોલેજ સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું, રાજકોટ નામ આવે છે. તો એ જીકે સીકે બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ જીકે સીકે બોસમિયા કોલેજ ક્યાં છે. તો આટલી નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વર્ષ આખું બગડે. એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો 7 માંગો અમે દર્શાવેલી છે. લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ હોય, એડિટના ઓપ્શન હોય, ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે. અત્યારે વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ 7 મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે 7 મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગ છે. વડોદરામાં પણ એબીવીપી વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. MS યુનિવર્સિટી હેડ ઓફિસ ઉપર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. GCAS પોર્ટલ ઉપર અનિયમિતતા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે વિરોધ થયો. એબીવીપીએ હેડ ઓફિસનો ઘેરાવો પણ કર્યો. પોલીસ અને એબીવીપી વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણ અને ઘર્ષણ થયું. અનેક એબીવીપી વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ સાથે ઘર્ષણમાં એક વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચી અને બેભાન પણ થયો હતો. એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. રાજ્યભરમાં એબીવીપી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેની અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. સુરત, આણંદ, રાજકોટ અને વડોદરાથી આજે તસવીરો સામે આવી છે. એબીવીપી દ્વારા GCAS પોર્ટલમાં જે ખામીઓ છે તેને લઈને સમગ્ર રાજ્યભરમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત, આણંદ, રાજકોટ, વડોદરાથી અલગ આ તસવીરો સામે આવી, જેમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થી સંગઠન દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. GCAS પોર્ટલ મુદ્દે સમગ્ર રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેટલીક જગ્યા પર વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની પણ તસવીરો સામે આવી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.